જૂનાગઢની ટેનિસ ખેલાડી જેન્સી કાનાબાર ઓસ્ટ્રેલિયન ઓપન 14માં ટાઇટલ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી બની છે। જૂનાગઢમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ ઉપરાંત જૂનાગઢના જીમખાનામાં આવેલી ટેનિસ કોર્ટનું નામ જેન્સી ટેનિસ કોર્ટ રાખવાનો નિર્ણય કરાયો છે। જૂનાગઢના રમતગમત ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે। ઓસ્ટ્રેલિયાની ધરતી પર આયોજિત પ્રતિષ્ઠિત એશિયા પેસિફિક એલિટ ટ્રોફી અંડર 14માં ચેમ્પિયન બનીને જૂનાગઢની જેન્સી કાનાબારે દેશનું નામ રોશન કર્યું છે। જે ત્યારે જૂનાગઢ પહોંચી ત્યારે તેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જૂનાગઢ કલેક્ટરે એલાન કર્યું હતું કે જૂનાગઢ જીમખાના ટેનિસ કોર્ટનું નામ હવેથી કાયમી ધોરણે કુમારી જેન્સી કાનાબાર ટેનિસ કોર્ટ રાખવામાં આવશે। જીમખાનામાં આવેલા ટેનિસ કોર્ટમાં પણ એની શરૂઆત કરી એની પ્રેક્ટિસ કરી હતી એટલે જૂનાગઢ જીમખાના પણ ખૂબ ખૂબ અભિનંદન આપે છે। સાથે સાથે આજે અમે નક્કી કર્યું છે કે જૂનાગઢ જીમખાનામાં જે ટેનિસ કોર્ટ છે એનું નામકરણ અમે કુમારી જેન્સી કાનાબાર નામકરણ એનું આથી અમે પરમનન્ટ રાખવાનું। આ સાથે જ તેને જીમખાનાની માનદ સભ્યપદ પણ એનાયત કરવામાં આવ્યું છે। તો બીજી તરફ જેન્સીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં એશિયા પેસિફિક એલિટ ટ્રોફીમાં 5 મેચ રમીને ચેમ્પિયન બનવું એ તેના માટે એક સપના જેવું હતું। જેન્સીએ પોતાની સફર વિશે વાત કરતા કહ્યું કે તેને ટેનિસની રમત પ્રત્યે આ લગાવ તેના પિતા અને કોચ દીપકભાઈ કાનાબારના કારણે લાગ્યો છે। જેન્સી જ્યારે 3.5 વર્ષની હતી ત્યારે જ તેણે ટેનિસ રમવાની શરૂઆત કરી દીધી હતી। હાલના સમય પ્રમાણે પ્રોફેશનલ ટેનિસ રમવા માટે કોચિંગની પણ ખાસ જરૂરિયાત હોય છે। ત્યારે દીપકભાઈ જેન્સીના માર્ગદર્શન માટે અલગ અલગ કોચને બોલાવતા હતા। જેન્સી રોજ સવારે 7 થી 10 વાગ્યા સુધી અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી ટેનિસની ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરે છે। તેણે ભારતના અલગ અલગ રાજ્યો તેમજ વિદેશમાં પણ કેટલીક ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। વિદેશમાં ફિલિપાઇન્સ કંબોડિયા યુકે જેવા દેશમાં ટુર્નામેન્ટ રમીને ભારતનું નામ રોશન કર્યું છે। જેન્સી અંડર 14માં 2 નેશનલ ગેમ જીતી છે તેમજ તે અંડર 14 ટીમની ભારતની કેપ્ટન પણ રહી ચૂકી છે। આવનારા સમયમાં જેન્સી જુનિયર લેવલે ત્યારબાદ વુમન્સ લેવલે ગ્રાન્ડ સ્લેમ જીતે અને ઓલિમ્પિક જીતાડે દેશને, ઓલિમ્પિકની અંદર જે દેશને ગોલ્ડ મેડલ અપાવે એ માટે અમે મહેનત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને આ બધા અમારા મિત્રો અમને જે સપોર્ટ આપે છે, જેન્સીને જે આશીર્વાદ આપે એ માટે હું આ તમામનો હૃદયપૂર્વક આભાર માનીશ। જેન્સી ટેનિસમાં આગળ વધવા માટે જે સપનું જોઈ રહી છે, જેમાં તેના પિતા કોચ તરીકે ડગલેને પગલે તેનો સાથ આપી રહ્યા છે, ત્યારે આશા છે કે તે આગળ જઈને હજુ પણ મોટી સિદ્ધિઓ સર કરશે। હિરેન ધકાણ, GSTV।